सामाजिक कार्यकर मितेशभाई हीरालाल शाहना मातृश्री स्व निर्मलाबेन शाहनी छठी पुण्यतिथि निमित्ते एक रक्तदान केम्पનું આયોજન ભુજ શહેરની ભગત લેબોરેટરીमध्ये કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મિતેશ શાહના મિત્રોએ રક્તદાન કરીને પૂજી માતૃશ્રીને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી। રક્તદાન એવી વસ્તુ છે કે કોઈકનું જીવ આપણે બચાવી શકીએ છીએ। મનુષ્ય અવતાર જેવું મળ્યું છે કે નાનો હોય મોટો માણસ હોય ગરીબ હોય કે ધનવાન હોય પણ 18 વર્ષથી ઉપરની ઉંમર હોય આપણી 45-50 કિલોથી વજન વધુ હોય તો કચ્છ એવો પ્રદેશ છે જ્યાં દિન પ્રતિદિન બ્લડની અછત પડે જ છે। થેલેસમિયાના દર્દીઓ ડાયાલિસિસના દર્દીઓ એક્સિડન્ટના એટલા પ્રમાણ હોય પ્રસૂતિના બનાવ હોય ગમે તે બનાવ હોય સતત રક્તદાનની જરૂર પડે છે। અમે વર્ષોથી પરંપરા ટકાવી રાખી છે। મારા દરજી મિત્રો નાગચકલાના સૌ મિત્રો લગભગ આજકાલ કરતા 5 વર્ષ થયા 3 મહિના થાય એટલે દરેક યુવક રક્તદાન કરવા સામેથી ઈચ્છુક થઈને રક્તદાન કરે છે ને એક મહામૂલી કોઈકની જિંદગી બચાવે છે। આજનું જ બનાવ છે ધર્મેશભાઈનું ઓ પોઝિટિવ બ્લડ હતું ને રમણીક સાહેબે કીધું ઓ પોઝિટિવ ફ્રેશ જ લોહી જોઈ દીધું તરત જ કોઈકને મળી ગયું પરિવાર ખુશીમાં થઈ ગઈ એક મોટું કામ થઈ ગયું। અને આજ રોજ એટલે કાલે જે મારી માની પ્રેરણા હતી કે સાંજ પડે કોઈકના દુઃખમાં ભાગીદાર થવું કોઈકના મોઢા ઉપર હાસ્ય લેવું તો કાલે મારા માતૃશ્રીને 6 વર્ષ પૂરા થાય છે એને અનુલક્ષીને એની પ્રેરણાથી આજે અમે બધા મિત્રો ભેગા થઈ એક રક્તદાનનું આયોજન કર્યું। મોટી સંખ્યામાં મારા મિત્રોએ રક્તદાન કર્યું છે સામેથી હોંશથી રક્તદાન કર્યું છે ને આનામાંથી પ્રેરણા લઈ અનેક લોકો પોતાના શુભ દિવસો કે દુઃખદ પ્રસંગે કે કોઈ પણ પ્રસંગે હોય તિથિ હોય પુણ્યતિથિ હોય જન્મદિવસ હોય તો 1 રૂપિયાના દાન વગર કોઈકના ઘરનું બુજતું દીપક આપણે પ્રગટાવી શકીએ છીએ। તો ફરી મારી વિનંતી છે અહીંયા અમને પૂરો સ્ટાફ ભગત લેબોરેટરી રમણીક સાહેબ સર્વેનો સહયોગ મળ્યો સર્વેનો આભાર તથા વિશેષ સૌ મારા પાછળ મિત્રો ઉભા છે ને કંઈક રક્તદાન કરીને ગયા છે તે સર્વેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ।